હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. રનિંગ કરીને આવીને અત્યારે હું જીકે વાંચું છું. જીકે હું 2 કલાક વાંચું છું. તો અત્યારે જીકેમાં મારે આજે 2 ટોપિક કરવાના હતા. એક હતો ભારતમાં કૃષિ સંપત્તિ અને બીજો મુખ્ય પાકો. અહીંયા સુધીનો ટોપિક હતો અને અગાઉનું રિવિઝન પણ કરી લીધું. અહીંયાથી રિવિઝન સ્ટાર્ટ થતું હતું અહીંયાથી. તો ચાલો હવે આપણે કરંટ અફેર્સ કરશી. આ છે મારી કરંટની બુક અને મારે 47મું વીક સ્ટાર્ટ થઈ ગયું છે. હું આઈસનું કરંટ કરું છું. કાલે મેં આટલું કર્યું હતું, આજે મારે અહીંયાથી કરવાનું છે, પણ પહેલાં હું રિવિઝન કરી લઈશ. આ છે મારી નોટ્સ. જેમાં આ બધું છે ને મારે એકવાર સરખી રીતે કરવાનું બાકી છે. અહીંયા સુધી થઈ ગયું છે. બોક્સ જે કરેલા છે ને ત્યાં સુધી થઈ ગયું છે. આટલું વચમાં થોડુંક એક દિવસ રવિવારે થોડુંક બાકી રહી ગયું હતું. આ રવિવારે આપણે કમ્પ્લીટ કરી નાખશું, અથવા તો વચ્ચે ક્યારેક હમણાં ટાઈમ મળશે તો ત્યારે કરી નાખશે. બાકી અહીંથી પાછું રેગ્યુલર કરી દીધું હતું સ્ટાર્ટ. ચાલો, તો અહીંથી આપણે પહેલાં વાંચી લઈ ફટાફટ ને પછી સ્ટાર્ટ કરીએ. કરંટ મેં આજે આટલું કર્યું છે. અડધી કલાક જ હું હવે દરરોજ કરંટ કરું છું. ચાલો હવે ઘરનું કામ પતાવી લઈને પછી પાછા વાંચવા બેસી જઈએ. ફૂલ શરદી થઈ ગઈ છે હમણાં. તમને મારા અવાજ ઉપરથી થોડોક અંદાજ આવી જ ગયો હશે. તો થોડુંક આદું અને મધ આ બેને મિક્સ કરીને 1 ચમચી જેટલું દરરોજ પી જઈએ એટલે 2-3 દિવસમાં શરદી ઉધરસ મટી જશે. બહુ ઉધરસ થઈ ગઈ છે અને શરદી પણ મટતી નથી. તો દેશી ઇલાજ કરું છું હું અત્યારે. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને મેં થોડીક વાર પહેલાં સ્ટાર્ટ કરી દીધું છે રિવિઝન. કાલે મેં જેટલું મેથ્સનું વાંચ્યું હતું, જેટલા ક્વેશ્ચન કર્યા હતા અને જે વિડીયો જોયો હતો ને એનું ફટાફટ પહેલાં રિવિઝન અહીંયા હું પહોંચી છું અત્યારે. આ 2 ચેપ્ટર મેં કાલે કર્યા હતા, વર્ગમૂળ અને એની પહેલાંનું એ હતો અપૂર્ણાંકના પ્રકારના દાખલા. તો ચાલો આ રિવિઝન હમણાં ફટાફટ કમ્પ્લીટ કરીને પછી આજે નવા વિડીયો જોવાના છે એ સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી કાલે જેટલું કર્યું હતું ને એનું રિવિઝન પહેલાં કરી લીધું છે. હવે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે આખો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. જે મારે અધૂરો હતો વર્ગમૂળ અને વર્ગવાળો ટોપિક. તો વર્ગમૂળ તો મારે કાલે થઈ ગયા હતા અને દશાંશ અપૂર્ણાંક આ 2 ટોપિક કાલે થઈ ગયા હતા. વર્ગમૂળ બાકી હતું, જે અહીંથી સ્ટાર્ટ થતું હતું. મેં શરૂઆતમાં તમને બતાવી દીધું હતું. અહીંથી સ્ટાર્ટ થતું હતું તો એની નોટ્સ પણ બની ગઈ છે. અને હવે અત્યારે તો 1:30 વાગી ગયા છે એટલે હવે હું પહેલાં જમી લઈશ ને જમીને પછી વેબ સંકુલની બુક છે મારી પાસે અને એમાંથી પ્રેક્ટિસ કરશે આપણે આ 2 ટોપિકની, જે મેં કાલે અને આજે 2 ટોપિક કર્યા છે ને, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક અને વર્ગમૂળ. આ 2 ટોપિકમાં જેટલા ક્વેશ્ચન આપ્યા છે ને એ જમીને પછી આપણે સોલ્વ કરશે. તો ચાલો જમી લઈએ હવે. તો જમીને આપણે પાછા વાંચવા બેસી ગયા છીએ અને મેં તમને કીધું એ પ્રમાણે જ અત્યારે મારે ક્વેશ્ચન આન્સર કરવાના છે 2 ટોપિકના. પેજ નંબર 36 ઉપર છે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હું થિયરી આમાંથી નથી કરતી કારણ કે વિડીયો મેં જોઈ લીધો છે એટલે મારે ખાલી આમાંથી ક્વેશ્ચન આન્સર જ કરવાના હોય. તો એક્સરસાઇઝના ક્વેશ્ચન આન્સર જ હું કરું છું. તો આમાં 27 જેટલા ટોટલ ક્વેશ્ચન આન્સર છે. તમે જોઈ શકો છો બધા ક્વેશ્ચન આન્સર આટલા છે ટોટલ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ફાઇનલી વર્ગ અને વર્ગમૂળવાળું ચેપ્ટર માંડ કરીને પૂરું થયું. એટલે 2 ચેપ્ટર આજે કમ્પ્લીટ કરી નાખ્યા છે. બતાવી દઉં હું તમને. ઘણા ક્વેશ્ચન હું કેવી રીતે કરતી જાઉં, પહેલાં સોલ્વ કરતી જાઉં, પછી છેલ્લે 10 ક્વેશ્ચન થઈ જાય ને પછી આમાં ચેક કરું એટલે મને ખબર પડે કયા કયા મારા ખોટા પડે છે ને. એટલે એ ગમે ત્યારે હું પાછા જ્યારે પ્રેક્ટિસ કરું ને ત્યારે એ વસ્તુ મને દેખાઈ આવે કે જો આ મારો ખોટો પડ્યો હતો,
આ ખોટો પડ્યો, કારણ કે ઉતાવળ ઘણીવાર છે ને ઉતાવળ કરવાના લીધે પણ આપણા ક્વેશ્ચન ખોટા પડતા હોય. જો આટલા ક્વેશ્ચન છે તમે જોઈ લો, આટલા છે ટોટલ ક્વેશ્ચન અહીંયા સુધી, નીચે આન્સર આપ્યા છે. તો મેથ્સમાં જે આટલું જ. આ ચેપ્ટર હતું વર્ગ અને વર્ગમૂળ, અને એને આગળનું ચેપ્ટર અપૂર્ણાંકવાળું પણ થઈ ગયું છે. એમાં ક્વેશ્ચન ઓછા હતા પણ એમાં વાર વધારે લઈ ગઈ, કારણ કે અમુક ક્વેશ્ચન એકદમ સહેલા હતા, સાવ આવડે એવા છે. અને આની પહેલાં જ્યારે મેં વિડીયો જોયો ને ત્યારે આ બધું કન્ટેન્ટ એમાં આવી જ ગયું છે, પણ તોય ક્વેશ્ચન કરતાં વાર લાગી. એટલે આપણા ક્વેશ્ચન અને પ્રેક્ટિસ કેટલી મહત્ત્વની છે ને એના ઉપરથી આપણે સમજાઈ જાય. જુઓ, આખો ટોપિક છે, જોઈ લો તમે. કદાચ તમારે આમાંથી ટોપિક જોવો હોય તો તમે પોઝ કરીને જોઈ લેજો. અને ક્વેશ્ચન આન્સર મેં દેખાડી દીધા તમને, એકવાર આન્સર એ દેખાડી દઉં. તો બસ મેથ્સમાં છે આટલું જ. હવે અત્યારે વાગ્યા છે 4:30 અથવા તો 4, કેટલા વાગ્યા છે જોવું જોશે. 4:15 થયા છે અત્યારે. તો હવે આપણે પાક્ષિક વાંચવાનું છે, તો ચાલો 5 મિનિટનો વચ્ચે બ્રેક લઈ લઈએ હવે, અને પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે પાક્ષિક વાંચવાનું છે. મેં કાલથી પાક્ષિક વાંચવાનું જે ચાલુ જ કર્યું છે. અને પાક્ષિકમાં કઈ વસ્તુ નોટ્સમાં લખવી નહીં, કાલે મને કાંઈ સમજાણું નહીં, ખાલી મેં 5-10 પેજ ખાલી વાંચ્યા હતા. હવે અત્યારે 5-10 પેજ વાંચવાનું, એનું કાંઈ રિવિઝન નથી કરવાનું, કારણ કે હજુ તો હું સમજીશ કે કઈ રીતે એમાં આખું એમાં નોટ્સ કઈ રીતે બનાવી, કઈ વસ્તુ કામની છે પહેલાં તો એ આપણે સમજાવવું જોઈએ. એટલે હજી તો હું રીડ કરું છું, થોડુંક એનાલિસિસ કરું છું. અને ન્યૂઝપેપરે કાલથી રીડ કરવાનું સ્ટાર્ટ કર્યું. ન્યૂઝપેપરમાં મને જે એવું લાગ્યું આર્ટિકલમાં કે આ વસ્તુ હું ક્યારેક વાંચીશ, એટલે મતલબ કે આ વસ્તુ હું ક્યાંક લખી શકું એમ છું, તો મને સારી લાગી એવી મેં લખી લીધી. ચાલો તો આપણે આજે પાક્ષિકની નોટ્સ બનાવવાનું પણ સ્ટાર્ટ કરશે. આપણે એવું લાગશે કે આ વસ્તુ આપણે ક્યાંક મેન્સમાં લખી શકીએ એમ છીએ, તો એ વસ્તુને આપણે નોટ ડાઉન કરી લેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે. તો અત્યારે વાગ્યા છે 5:30, વાર છે 10 મિનિટની, અને પાક્ષિકમાં 25 પેજ સુધી વચાઈ ગયા છે મારે આજે કેટલા પેજ વાંચ્યા? 8 થી 9 પેજ વાંચ્યા છે. એમાંથી મને જે સારું લાગ્યું એ મેં લખી લીધું, ને મને જેવા શબ્દ પણ સારા લાગ્યા એ વસ્તુ મેં લખી લીધી. હવે આપણે ન્યૂઝપેપર વાંચી. તો ફાઇનલી ન્યૂઝપેપર પણ વચાઈ ગયું છે. ન્યૂઝપેપરમાં આજે એટલું બધું મને કાંઈ લાગ્યું નહીં. આર્ટિકલમાં એ ઠીક હતું, એટલે કાંઈ નોટ્સ નથી બનાવી. અત્યારે વાગ્યા છે 5:45. હવે આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં, અથવા તો પાછો ક્યારેક વ્લોગ બનાવીએ ત્યારે. તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.